આજે જૂના ડીસા ખાતે આવેલ જીવનધારા સોસાયટીમાં આવેલા જોગમાયા ધામમાં આજે ડૉક્ટર સાહેબ શ્રી નરેન્દ્રભાઈ ગૌસ્વામીના આવેલા જોગણી માતાના પવિત્ર ધામમાં ગુરુ મહિમા યોજવામાં આવ્યો હતો. ત્યાં દૂર દૂરથી તેમના સેવકો તથા ભક્તો મંડળ, સખી મંડળ તથા સમસ્ત પધારેલા સંત અને મહાપુરુષો તથા મા જોગણીના પટાંગણમાં આજે મહામહેરામણ ઉમટી પડ્યો હતો. સાથે ગામ લોકો અને સોસાયટીમાં તમામ રહીશો સૌ સાથે મળી આ ગુરુ મહિમાને પાવન બનાવ્યો હતો. અને ત્યારબાદ મહારાજ શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ ગૌસ્વામીએ ગુરુ મહિમાનો ભાવાર્થ અને ગુરુ મહિમા એટલે શું આવેલા તમામ મહાનુભાવોને સમજાવ્યું હતું. ગુરુ મહિમા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. બોલો શ્રી જોગમાયા ધામ કી જય. આજે જોગમાયા ધામ જૂના ડીસા જીવનધારા સોસાયટીમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આજે અષાઢ સુદ દ્વાદશી અને રવિવારના દિવસે રાખેલો. આજના પાવન અવસર પર, પાવન તીર્થ પર ઘણા બધા વિદ્વાન અને મહાનુભાવો, ભક્તો તથા આધ્યાત્મિક ક્ષેત્રે જે જોડાયેલા છે એવા ભાઈ બહેનો, માતાઓ, દીકરીઓ, ભાઈઓ તથા અમારી સોસાયટીના દરેક સભ્યો, ડીસાથી પધારેલા જશોદા ભજન મંડળ, આ બધા જ આજના પાવન અવસરે અહીંયા પધાર્યા છે. માતાજીના દર્શનનો લાભ લીધો, ગુરુજીના આશીર્વાદ લીધા છે અને આ પાવન તીર્થે અને પાવન ભૂમિ ઉપર ગુરુના શ્રી ચરણોના આશીર્વાદ લઈ આજના આ કાર્યક્રમને બહુ જ સરસ રીતે શોભાવ્યો છે. આજના આ દિવસે દરેક માય ભક્તો ભોજન પ્રસાદ અહીંયા લઈ અને પછી જ પોતાના ઘરે જશે. દરેકને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદ સ્વીકારી અને પછી જ પોતાના ઘરે જાય. બાપુ, બોલો શ્રી જોગણી વિશે શું કહેશો? ગુરુ પૂર્ણિમા નિમિત્તે શું કહેશો? ગુરુ પૂર્ણિમા એટલે વર્ષોથી અનાદિથી જે પરંપરા ચાલી આવી છે કે દેવોના ગુરુ બૃહસ્પતિ અને રાક્ષસોના ગુરુ શંકરાચાર્ય. જ્યારથી 4 યુગ થયા, સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને અત્યારે કલયુગ. જ્યારથી સતયુગની શરૂઆત થઈ ત્યારથી જ ભગવાન શિવ પણ પોતાના ગુરુ છે અને વિષ્ણુ ભગવાનને પણ, ત્રિદેવોને પણ પોતાના ગુરુ છે, દેવોના પણ પોતાના ગુરુ છે. અને ગુરુ એ આધ્યાત્મિક જીવનનો સરળ માર્ગ બતાવનારા કે જે આ જીવનની અંદર આવાગમન તથા જે અંધકાર છે, અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતાને દૂર કરનાર ગુરુ હોય. ગુરુના સાનિધ્યની અંદર દેવો, ભગવાનો, વિદ્વાનો અને મહાઋષિઓ, આપણા જે પંડિતો થઈ ગયા, મહાઋષિઓ થઈ ગયા, જે સપ્તર્ષિ થઈ ગયા, એ બધા જ આપણા આદ્ય ગુરુ છે. અને આપણા જે ગોત્રદેવ કહેવાય એ પણ આપણા આદ્ય ગુરુ છે. અને દરેક આદ્ય ગુરુને આપણે હંમેશા નમન કરવો જોઈએ. આપણા પહેલાં જે ગુરુ છે એ પોતાના માતા પિતા છે. બીજા ગુરુ છે આચાર્ય છે, જે આપણને શિક્ષણ આપે છે, સારો માર્ગ આપે છે, સારી સલાહ આપે છે. તો દરેક વ્યક્તિને પોતાના ગુરુ હોવા જોઈએ. અને ગુરુના સાનિધ્યની અંદર દરેક વ્યક્તિએ પોતાનું જીવન ગુરુ ઉપર એનો વિશ્વાસ હોવો જોઈએ. અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે, ભક્તિના ક્ષેત્રે જે જ્ઞાન આપણે જરૂરી હોય, જે જ્ઞાન આપણને મળતું હોય એવા દરેક જ્ઞાન આપણા જીવનમાં ઉતારી ઘણી બધી આપણા જીવનની જે વિટંબરાઓ છે એ વિટંબરાઓને દૂર કરવી જોઈએ. અને આધ્યાત્મિક ક્ષેત્રે હવે ભારત દેશને આધ્યાત્મિકતા, સનાતન ધર્મની જરૂર છે. અને આજે આ સનાતન ધર્મની પરંપરા આજે અહીંયા જોગમાયા ધામ જૂના ડીસે નિભાવી રહ્યા છે. એ બદલ આ બધા સૌ પધાર્યા છે. સૌને નમસ્કાર, વંદન, પ્રણામ. બોલો જોગણી માત કી જય.